આજે આપણે બનાવીશું ક્રિસ્પી પોચી અને ચા સાથે ખાવાની મજા પડી જાય ને તેવી પૂરીની રેસિપીઝ। આ પૂરીને સવારના નાસ્તામાં એક વખત બનાવશો ને તો હર વખત ખાવાની ઈચ્છા થઈ જાય ને તેવી છે। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવી છે અને ચા સાથે તો એની મજા જ કંઈક અલગ આવે છે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી। તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું। તેમાં મેં 1.5 વાટકી જેટલો ભાખરીનો લોટ લીધેલો છે અને અડધીથી થોડી ઉપર એવી વાટકીનો મેં રોટલીનો લોટ લીધેલો છે। અહીંયા માત્ર ભાખરીના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો। હવે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર એડ કરી દેશું। હાથમાં મેં અડધી ચમચી જેટલું જીરું લીધેલું છે આખું, તેને મસળીને એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી અજમાને હાથની મદદથી મસળીને એડ કરીશું। થોડો હિંગ પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ કરીશું આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। 1/4 ચમચી જેટલો આશરે મેં એડ કરેલો છે। સાથે સફેદ તલ 1 ચમચી જેટલા એડ કરીશું અને અડધી ચમચીથી થોડી ઓછી એવી મેં કલોંજી લીધેલી છે તે એડ કરી દઈશું અને સાથે આપણે કસૂરી મેથી એડ કરીશું। જો તમારે મેથીવાળી ફ્લેવર ખાવી હોય તો તમે કસૂરી મેથી એડ કરી શકો છો, અથવા તો જો તમારે એમનેમ પ્લેન ખાવી હોય તો તમે મેથીને સ્કીપ પણ કરી શકો છો। એમનેમ પણ ખૂબ ટેસ્ટી લાગે છે, પણ મેથીવાળી જે છે એ પૂરી તે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જરૂરથી આ રીતે પણ ટ્રાય કરજો। હવે આપણે આ થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને આપણે બાંધી લેશું। તો અહીંયા જે આ પૂરી છે તે તમે માત્ર ભાખરીના લોટથી બનાવો ને તો પણ સરસ એવી બને છે। તે થોડી કડક એવી થાય છે। તો જે લોકોને ક્રિસ્પી એવી ભાખરી કે પૂરી કે એવું ખાવાની મજા આવતી હોય ને તો તમે જરૂરથી માત્ર ભાખરીના લોટથી બનાવજો, બહુ સરસ એવી થશે। તો મેં મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। મેં આજે રોટલીનો લોટ એડ કરેલો છે। જનરલી હું માત્ર ભાખરીના લોટથી પણ બનાવું છું। હવે હું કોથમરી, આદુ અને મરચાં સાઈડમાં રહી ગયા ને એટલે ભૂલી ગઈ હતી। તમારી સાથે ક્યારેય આવું થાય છે તો જરૂરથી કમેન્ટ કરજો। તો મેં લાસ્ટમાં એડ કરેલા છે, તમે આગળ જ એડ કરી દેજો। તો હવે આપણે ફરીથી તેને મિક્સ કરી લેશું, મતલબ લોટની હારે તેને એડ કરી દેશું, મિક્સ કરી લેશું અને લોટને ફરીથી આપણે આ રીતે ભેગો કરી લેશું। એટલે સરસ એવું તે અંદર બધા જે આદુ મરચાં અને કોથમરી છે તે સરસ એવો મિક્સ થઈ જાય। તો મેં અહીંયા મીડિયમ મોડું એવું એટલે કે તીખું એવું મરચું લીધેલું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો છો, કારણ કે આપણે લાલ મરચું પાવડર પણ એડ કરેલો છે। હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને જે લોટ છે તેને રેસ્ટ કરવાની જરૂર નથી, એટલે કે રેસ્ટ આપવાની જરૂર નથી। તેમાંથી આ રીતના લાંબો એવો લુઓ કરી લેશું થોડા લોટને અને તેમાંથી નાના નાના એવા લુઆ બનાવીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનો મીડિયમ એવો લોટ છે, બહુ ઢીલો નહીં કરવો। ઘણી વખત કેવું થાય કે પૂરી બહુ ઢીલો લોટ હોય તો પણ તેલ પી જાય છે, એટલે મીડિયમ એવો લોટ બાંધીને રાખવાનો છે। અને હવે આપણે એક લુઓ લઈ લેશું અને હાથની મદદથી તેને સરસ એવો ગોળ કરી લેશું અને ત્યારબાદ પૂરી વણી લેશું। તો આ જે પૂરી છે તેમાં આપણે મરચાંની કટકી પણ એડ કરેલી છે, એટલે ઘણી વખત કેવું થાય કે તે ફૂલવા ન કરે, તો થોડી એવી મીડિયમ થીક એવી રાખવાની છે। જો તમે બહુ પતલી કરશો તો ફૂલાશે નહીં એટલી બધી, અને જો વધારે એકદમ જાડી રાખીએ તો પણ તે મજા ન આવે। તો મીડિયમ થીક એવી રાખવી એટલે ફૂલાય ખરા અને સરસ એવી બને। તો મેં અત્યારે આ પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે અને તેલ પણ સાઈડમાં ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પૂરીને એડ કરી દઈશું। સરસ ગરમ એવા તેલમાં એડ કરી દઈશું અને બહુ ઠંડુ તેલ થવા ન દેવું, મતલબ કે મીડિયમ ટુ હાઈ ટેમ્પરેચરવાળું જ તેલ રાખવું, જેથી કરીને પૂરી આપણી બધી સરસ થાય। જો ઓછું ગરમ તેલ હશે તો પણ પૂરી તેલ પી જાય, એટલા માટે। અને જો એકદમ વધારે તેલ આવી ગયું હોય તો પૂરીનો કલર ચેન્જ થઈ જાય અને પૂરી થોડી કાચી રહેવા કરે, એટલા માટે। અને થોડી વધારે ડાર્ક થઈ જાય છે, એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પૂરીને તળવી। હવે પૂરીને એક વખત એડ કર્યા પછી આપણે થોડી એવી પ્રેસ કરીશું અને તેની ઉપર તેલ એડ કરતા જશું, એટલે આવી રીતે સરસ એવી પૂરી ફૂલાશે। પણ મેં જે રીતે કીધું એ રીતે કે જો તમે બહુ વધારે પતલી કરશો તો ફૂલાશે પણ નહીં, ઘણી વખત એવું થાય છે। એટલે મીડિયમથી કેવી રાખશો એટલે આ રીતે ફૂલાઈને દડા જેવી થશે। મારે ઘણી પૂરી મેં પતલી કરેલી છે, ઘણી જાડી મતલબ મીડિયમ એવી કરેલી છે, એટલે તમે જોઈ શકો છો, હું આગળ તમને બતાવીશ। પણ પૂરી ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ગરમા ગરમ પૂરી સાથે ચા ખાવાની તો મજા જ કંઈક અલગ છે। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ પૂરી હું જ્યારે સ્ટડી કરતી હતી ત્યારે મને મારા મમ્મી મને લંચ બોક્સમાં પણ આપતા અને સવારે નાસ્તામાં પણ બનાવી દેતા, એટલે આ મારા મમ્મીની રેસિપી છે જે આજે મેં તમને તમારી સાથે શેર કરેલી છે।
ખાવાની ખૂબ જ મજા પડી જાય ને તેવી આ બને છે. અને તમે જોઈ શકો છો કે ઉપરથી કેવી રીતની ક્રિસ્પી બની છે અને એકદમ સોફ્ટ પણ બની છે. ખાવામાં સોફ્ટ લાગે પણ આમ ક્રિસ્પી છે અને ફૂલાઈને દડા જેવી થઈ છે. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે તમને ખાવાની. અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, સબ્જી સાથે પણ ખાઈ શકાય કે ગમે તેની સાથે તમે એન્જોય કરી શકો છો. એમનેમ પણ જો બાળક ખાતા હોય ને તો પણ મજા આવે ને તેવી આ પૂરી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને આ પૂરીને તમે 1 થી 2 દિવસ માટે પણ બનાવીને તૈયાર કરી રાખી શકો છો, એટલે કે એન્જોય કરી શકો છો, કંઈ થતું નથી. અને મેં જે રીતે કીધું એ રીતે તમે ભાખરીના લોટથી બનાવશો ને તો પણ બહુ જ મજા આવશે. અને જે રીતે આપણે ખાખરા કેમ કડક હોય છે અને ખાઈએ છીએ તો મજા આવે છે, એ રીતે આ પૂરી પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારેય પણ ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. જનરલી આપણે રોટલીના લોટમાંથી તો બનાવતા જ હોઈએ છીએ, સૂજીનો ઉપયોગ કરીએ છીએ, પણ મેં આજે માત્ર ભાખરીના લોટ અને રોટલીના લોટમાંથી બનાવેલી છે. જનરલી હું ભાખરીના લોટથી બનાવું છું, પણ આજે મેં બંને મિક્સ કરીને બનાવેલી છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી, તમે ક્યારેય બનાવી છે કે નહીં. અને સારી રેસીપી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.